નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું ધોરણ 9 ના ગણિત વિષયના ત્રીજા વિડિયો લેક્ચરમાં બધાનું સ્વાગત છે. આપણે પહેલા અને બીજા વિડિયો લેક્ચરમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ વિશે ભણ્યા. આજે આપણે ત્રીજા વિડિયો લેક્ચરમાં જે પહેલા બીજા વિડિયો લેક્ચરમાં ભણ્યા એના વિશે થોડાક ખરા ખોટાનો અભ્યાસ કરવાનો છે. જો આપણે સૂચના આપી છે ઉપર જો નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે આપણે જણાવવાનું છે. એક એક વિધાન આપણે લેતા જશું અને ખરું છે કે ખોટું આપણે કહેશું. તો પહેલું આપણે વિધાન લઈએ. જો જે આપણે આગળના બે વિડિયો લેક્ચર લીધા છે એના આધારે જ આ 12 પ્રશ્નો ખરા છે કે ખોટા તેનો આપણે જવાબ આપવાનો છે. જો પહેલું, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. જુઓ તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. કહેવાય કે કેમ? જો તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો તરત ઝડપથી તમે વિચારો, પૂર્ણ સંખ્યા એટલે એમાં w 0 1 2 અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યા ને આપણે n વડે દર્શાવીએ 1 2 3 અનંત સુધી. જો તો આ દરેક પૂર્ણ સંખ્યાઓ છે. આ પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. તો 1 2 3 અનંત સુધી હોય તો એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહી, પણ આમાં 0 વધારાના આવે છે. તેથી આપણે શું કહેવાય? દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. આનાથી ઊંધું હોત ને તો સાચું થાત. જો એટલે આ વિધાન ખોટું થશે. આનાથી ઊંધું વિધાન આપ્યું હોત, દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, તો સાચું થાય. જો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણમાં બધી આવે, પણ બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી. આવું હોય ત્યારે શું કરવાનું? તમારે લખીને જોઈ લેવાનું એટલે ખ્યાલ પડી જાય કે આપણો આ વિધાન ખરું છે કે ખોટું. તો પહેલું વિધાન ખોટું છે, કારણ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતા નથી. બીજું વિધાન જોયું આપણે, દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક છે. જો તો પૂર્ણ સંખ્યા ને આપણે w વડે દર્શાવીએ, બરાબર છે, ઓડ નંબર્સ, એમાં 0 1 2 3 અનંત સુધી આવે. દરેક પૂર્ણ સંખ્યા, હું કીધું જો દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક છે. એટલે દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંકમાં શું આવશે? પૂર્ણાંક એટલે z. આપણે ખબર છે પૂર્ણાંકને આપણે z વડે દર્શાવીએ. z માં 0 બધી ધન બધી ઋણ પણ આવી જાય. એટલે જો દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. જો તો બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંકમાં આવી જાય. હા, જો પૂર્ણાંકમાં 0 1 2 3 અનંત સુધી છે એ બધું પૂર્ણાંકમાં આવી જશે. તો આ વિધાન કેવું થશે? ખરું. જો ફરી વખત જોઈ લો કે ભાઈ દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક છે. તો પૂર્ણ સંખ્યામાં તરત વિચારો ફટાકો કે પૂર્ણ સંખ્યામાં કેવી સંખ્યા આવે? તો કે 0 1 2 3 અનંત સુધી. જ્યારે પૂર્ણાંકમાં શું આવે? 0 બધી ધન બધી ઋણ. એટલે પૂર્ણ સંખ્યાઓ બધી પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. પણ એથી ઊંધું કે તો જોજો, ઊંધું પણ ઘણી વખત પૂછે, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આ દરેક પૂર્ણાંકને પૂર્ણ કહેવાય નહીં, કારણ કે પૂર્ણાંકમાં ઋણ આવે, પૂર્ણમાં ઋણ ન આવે. પણ યાદ રાખો, દરેક પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય કે પૂર્ણ સંખ્યા બધી પૂર્ણાંકમાં આવેલી છે. હવે આગળ જોઈએ આપણે ત્રીજું, દરેક પૂર્ણ સંખ્યા સમય સંખ્યા છે. જો તો દરેક પૂર્ણ સંખ્યા, આ પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 અનંત સુધી પૂર્ણ સંખ્યા એટલે w. દરેક પૂર્ણ સંખ્યા સમય છે. જો તો આ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. તો આપણે ખબર છે સમય સંખ્યા કોને કહેવાય? કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. તો જો આ પૂર્ણ સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. અંશ તો છે પણ બધાનો છેદ ન હોય, એટલે આપણે ખબર છે કે જે સંખ્યાના છેદમાં કાંઈ છેદ ન હોય એક લખી શકાય. 1 ના છેદમાં 1, 1 ના છેદ 0 ના છેદમાં 1, 1 ના છેદમાં 1, 2 ના છેદમાં 1, 3 ના છેદમાં 1. એટલે આપણે આ સમય દરેક પૂર્ણ સંખ્યાને સમય સંખ્યા કહેવાય. કારણ કે સંપૂર્ણ સંખ્યા 0 1 2 3 4 5 અનંત સુધી બધાના છેદમાં 1 લખી નાખો તો એને સમય સંખ્યા બની ગઈ. જો તો સમય સંખ્યા માટે અંશમાં 0 આવે આપણે ખબર છે, પણ છેદમાં 0 હોવા જોઈએ નહીં. તો આ સમય સંખ્યા
સોરી પૂર્ણ સંખ્યા આપણે લીધી એના બધાના છેદમાં 1 લખ્યું તો સમય સંખ્યા થઈ ગઈ એટલે આ વિધાન કેવું બન્યું સાચું ખ્યાલ પડ્યો ફરી વખત જોઈ લો દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે તો જો પૂર્ણ અને પૂર્ણાંકમાં ફેર છે પૂર્ણાંકમાં શું આવશે ધન ઋણ ને શૂન્ય પૂર્ણમાં શું આવશે હોલ નંબર 0 1 2 3 અનંત સુધી એટલે દરેક પૂર્ણ સંખ્યા આપણે લીધી 0 1 2 3 4 5 અનંત સુધી લ્યો એના છેદમાં 1 એટલે છેદમાં કાઈ નોટ 1 હોય એટલે એ p/q સ્વરૂપ થઈ ગયું એટલે એને સમય સંખ્યા કહેવાય પણ આ ઊંધું ઘણી વખત આપણને આપે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ છે તો પાછું ખોટું થાય કારણ કે સમય સંખ્યામાં તો અંશની છેદ 1 ના છેદમાં 2 7 ના છેદમાં 5 3 ના છેદમાં 8 0 ના છેદમાં 1 તો તમામ સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા ન કહેવાય પણ આ રીતે તમામ પૂર્ણ સંખ્યા આપેલી હોય તો એને સમય સંખ્યા કહેવાય એટલે આ જે ખરા ખોટા વિધાનો છે બે રીતે તમે જોતા રહેજો હાલો પછીનું વિધાન જુઓ શૂન્ય ઋણ પૂર્ણાંક કે ધન પૂર્ણાંક નથી શૂન્ય ઋણ પૂર્ણાંક કે ધન પૂર્ણાંક નથી ખ્યાલ છે ને આપણને કે શૂન્ય છે ઈ આ શૂન્યની ડાબી બાજુએ ધન પૂર્ણાંકો અને જમણી બાજુએ આ ઋણ પૂર્ણાંક આવેલો હોય તો શૂન્ય છે આપણે નાના ધોરણમાં પણ ભણ્યા શૂન્ય છે નથી ધન પૂર્ણાંક કે નથી ઋણ પૂર્ણાંક શૂન્ય પોતે પૂર્ણાંક છે આપણને ખ્યાલ છે એટલે આ વિધાન કેવું થશે સાચું શૂન્ય એ ઋણ પૂર્ણાંક કે ધન પૂર્ણાંક નથી હવે આગળનું વિધાન જુઓ દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે જો તો દરેક સમય સંખ્યા તમે કોઈ પણ લઈ લો દાખલા તરીકે 1 ના છેદમાં 2 લ્યો 4 ના છેદમાં 10 લ્યો બરાબર છે 0 લ્યો તો 0 ના છેદમાં 1 લ્યો 5 ના છેદમાં 17 લ્યો આ કોઈ પણ સમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય કારણ કે આ આપણે આ જે વિધાન સાચું તો આપણે વ્યાખ્યામાં પણ જોયું હતું કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ મળીને જે સંખ્યાઓ બને છે તેને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય એટલે દરેક સમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય જો યાદ રાખો દરેક પ્રાકૃતિક સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય દરેક પૂર્ણ સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય બરાબર છે જેમ દરેક સમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય એમ દરેક પ્રાકૃતિક સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય દરેક પૂર્ણ સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય દરેક પૂર્ણાંક સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય પછી દરેક અસમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય અને દરેક સમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય કારણ કે વાસ્તવિક સંખ્યા આપણે ભણ્યા છેલ્લે વાસ્તવિક સંખ્યાઓ છે કે સમય અને અસમય સંખ્યાઓ ભેગી મળીને જે સંખ્યાઓ બને તેને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય એટલે ખરું વિધાન છે √4 એ અસમય સંખ્યા છે જો તો √4 એ અસમય સંખ્યા છે હવે જો √, સંખ્યાઓ છે ને બધી અસમય છે પણ ક્યારે એનું વર્ગમૂળ ન નીકળતું હોય તો મેં તમને ઉદાહરણ આપ્યું √2 √3 7 નું ઘનમૂળ 25 નું ચતુર્થ મૂળ એ બધી અસમય સંખ્યા પણ 4 નું વર્ગમૂળ નીકળે જો √4 બરાબર શું થાય જો √4 એનું વર્ગમૂળ નીકળે 2 √4 નું વર્ગમૂળ નીકળે વર્ગમૂળ ન નીકળતું હોય તો અસમય સંખ્યા પણ √4 નું વર્ગમૂળ નીકળે છે 2 એટલે આ કેવી સંખ્યા થાય સમય આ વિધાન કેવું થશે ખોટું એટલે કે √4 હોય આ √9 હોય તો વર્ગમૂળ 3 √25 હોય તો વર્ગમૂળ 4 ઘણી વખત તમને આમે આપે 16 + 9 હો આમ આપે રૂટમાં 16 + 9 કેવી સંખ્યા છે તો 16 ને 9 નો તમારે આપણે સરવાળો લેવો પડે 25 એનું વર્ગમૂળ મળે 5 ઘણી વખત સાદું રૂપ આપીને પણ આપણે નક્કી કરવું પડે એટલે કોઈ પણ રૂટમાં સંખ્યા આપેલી હોય યાદ રાખો એનું વર્ગમૂળ નીકળી જાય તો સમય નહીંતર અસમય √4 નું વર્ગમૂળ નીકળે છે 2 એટલે એ સમય સંખ્યા કહેવાય અને અસમય સંખ્યા કહેવાય નહીં એટલે વિધાન ખોટું પાઈ એ સમય સંખ્યા છે હમણાં જ મેં તમને અસમય સંખ્યામાં ઉદાહરણ લીધું હતું કે ભાઈ પાઈ છે ઈ સમય સંખ્યા છે નહીં પાઈ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે એનો સમય સંખ્યામાં સમાવેશ કરી શકાય નહીં એટલે પાઈના મૂલ્ય જે છે પાઈના મૂલ્ય બાકીના 22/7 જો એને p/q સ્વરૂપે દર્શાવી શકાય p અને q પૂર્ણાંક છે અંશને છે અને q ≠ 0 છે 0 નથી પછી પાઈની બીજી કિંમત છે 3.14 એટલે કે 314 ના છેદમાં 100 ઈ પણ સમય છે એટલે યાદ રાખો પાઈની બંને કિંમત સમય છે 22/7 ને 3.14 પણ પાઈ પોતે અસમય સંખ્યા છે એટલે સમય સંખ્યા નથી પછી આગળ જો દરેક સમય સંખ્યા એક પૂર્ણાંક છે
દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક સમય સંખ્યા કોઈ પણ સમય સંખ્યા લઈ લો. દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે. જો આ બહુ પ્રશ્ન અગત્યનો છે. વિચારો તમારી રીતે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. જો તો કે દરેક એટલે કે કોઈ પણ સમય સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે એટલે ખ્યાલ પડે છે ને. પૂર્ણાંક એટલે એમાં એવી પૂરી હોય કે એમાં શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આવે, જેને આપણે z વડે દર્શાવતા હતા. તો દાખલા તરીકે હું સમય સંખ્યા તમને કહું 1/5 છે. આ પૂર્ણાંક સંખ્યા છે નહીં. 2/7 આ સમય સંખ્યા આ પૂર્ણાંક સંખ્યા છે નહીં. 4/10 સમય સંખ્યા નથી. 4/2 2 દૂર આ સમય સંખ્યા છે. 3/6 3 × 3 3 દૂર 1/2 0/1 એટલે 0 આ છે પાછી. એટલે દરેક સમય સંખ્યા છે ઈ પૂર્ણાંક સંખ્યા નથી. ક્યારેક ક્યારેક આ રીતે હોય 4/2 2 4 તો ઈ પૂર્ણાંક સંખ્યા થાય. 0/1 0 ઈ પૂર્ણાંક સંખ્યા થયા. પણ દરેક તમામ સમય સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે એ વિધાન ખોટું છે. આથી ઊંધું નહીં. દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે તો સાચું થાય. કારણ કે પૂર્ણાંક સંખ્યામાં શું આવશે? શૂન્ય, બધી ધન અને બધા ઋણ. તો બધાના છેદમાં તમે એક લઈ લો તો તમામ પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય. પણ તમામ આ રીતે સમય સંખ્યા હોય એ પૂર્ણાંક સંખ્યા હોય એટલે કે પૂરી સંખ્યા હોય એવું શક્ય નથી. આ વિધાન કેવું થશે? ખોટું. હાલો પછી આગળનું વિધાન જોયો. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શૂન્ય છે. જો તો યાદ આવ્યું તમને? આપણે પહેલું જ પ્રાકૃતિક સંખ્યા વિશે ભણ્યા હતા. એમાં નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શૂન્ય લીધી હતી આપણે. બોલો નહીં ને? આપણે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ લીધી? 1. એટલે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શૂન્ય છે એ ખોટું. તો આ ખરેખર સાચું બનાવવું કોને પડે? નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. હાલો પછીનો પ્રશ્ન. √7 એ અસમય સંખ્યા છે પરંતુ સમય સંખ્યા નથી. જુઓ તો આ √7 નું જો વર્ગમૂળ નીકળતું એટલે સમય. હવે √7 નો આપણે ખબર છે વર્ગમૂળ નીકળતું નથી એટલે અસમય સંખ્યા છે. બરાબર છે? એટલે કે તે સમય સંખ્યા નથી. બરાબર છે. 7 મેં તમને પહેલા જ કીધું હતું અહીં કેમ 4 નું વર્ગમૂળ નીકળ્યું એટલે સમય. જો 7 નું વર્ગમૂળ નીકળે તો સમય, પણ 7 નું વર્ગમૂળ આપણે જાણતા નથી એટલે એ અસમય સંખ્યા છે. વર્ગમૂળ નીકળે તો સમય, પણ √7 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે અસમય, પરંતુ સમય સંખ્યા નથી. અસમય સંખ્યા છે એટલે સમયની ખાસ વિધાન સાચું છે. સમય સંખ્યાઓમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા મળી શકે નહીં. જો તો આપણે સમય સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1, એમાંય સૌથી મોટી સંખ્યા ન મળે. પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. પૂર્ણાંક સંખ્યામાં મેં તમને કીધું સૌથી નાની પણ ન મળે, સૌથી મોટી પણ પૂર્ણાંક સંખ્યા ન મળે. એમ સમય સંખ્યામાં આપણે કીધું હતું ભાઈ p/q સ્વરૂપની બધી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. જે શરત હું કીધું p અને q પૂર્ણાંક છે અને q ≠ 0. આમાં શરત એક હતી q ≠ 0 અને p અને q પૂર્ણાંક બે સંખ્યાને સમય સંખ્યા કહેવાય. સમય સંખ્યામાં એટલે સૌથી સમય સંખ્યા એટલે આ છે ને જેમાં અંશને છે તો 1/2 4/3 3/10 આ બધી સંખ્યાને 0 આ બધી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. એમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા આપણે કહી શકીએ નહીં. એટલે વિધાન સાચું થાય, ખોટું નહીં થાય, સાચું થાય. કે સમય સંખ્યાઓમાં જો સમય સંખ્યાઓમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા મળી શકે નહીં. આ વિધાન સાચું છે. સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા આપણે ચોક્કસ કહી શકીએ નહીં. છેલ્લો પ્રશ્ન 22 સપ્તમાંશ અસમય સંખ્યા છે. જો તો 22 સપ્તમાંશ સમય છે કે અસમય? જો અહીં રૂટ હોત ને 22 સપ્તમાંશ ને રૂટ આપેલું હોત અંશને છેદને તો આપણે એનો વર્ગમૂળ ન નીકળે એટલે અસમય કહી દે. પણ અહીંયા અંશને છેદ જો સમય સંખ્યા માટે શું નિયમ છે કે એમાં અંશને છેદ પૂર્ણાંક હોવો જોઈએ. છે પૂર્ણાંક જો અંશ એ પૂર્ણાંક છે અને છેદ એ પૂર્ણાંક છે અને પાછા છેદ 0 નથી એટલે આ સંખ્યાને આપણે અસમય સંખ્યા કહી શકાય નહીં. ભલે પાઈ છે આ 22 સપ્તમાંશ છે, પાઈ ની કિંમત છે એટલે પાઈ અસમય છે એટલે આપણે ઘણી વખત લાગે કે એની કિંમત અસમય હોય પણ
થશે ખોટું. તો આજે આપણે સંખ્યા પદ્ધતિમાં જે આપણે આગળના પીરિયડમાં જે આપણે ભણ્યા છીએ એને આધારિત આ આપેલા વિધાનો ખરા છે કે ખોટા, પરીક્ષામાં આમાંથી મોટા ભાગે એકાદું વિધાન પૂછાય કે આપેલું વિધાન ખરું છે કે ખોટું, અથવા 4 વિધાન આપ્યા હોય એમાં 3 સાચા આપ્યા અને 1 ખોટું હોય તો આપણે પૂછે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, અથવા 3 ખોટા હોય અને 1 સાચું હોય તો એવું પૂછે નીચેનામાંથી કયું વિધાન ખરું છે. તો આ બધા વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જવાબ આપવા માટે આગળના જે પીરિયડમાં આપણે ભણ્યા એને આપણે બરોબર પહેલા સમજવું પડે, અને જરૂર પડે તો આપણે ધોરણ 9 નો તમે ગણિત વિષયના પાઠ્યપુસ્તકનો પણ અભ્યાસ કરશો તો તમે કોઈ પણ વિધાન ખરું છે કે ખોટું એનો જવાબ આપી શકશો. અને આમાં કોઈ પણ વિધાન ખરું છે કે ખોટુંનો જવાબ આપવા માટે જરૂર લાગે થોડુંક રફકામ કરીને જોઈ લેવું. દાખલા તરીકે આમાં એક પ્રશ્ન હતો કે દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, તો પહેલા તમે પૂર્ણ સંખ્યા લખો 0 1 2 3 4 અનંત સુધી. તો એના બધાના સમય સંખ્યા માટે બધા અંશને છેદવો જોઈએ, બધા છેદમાં એક લખી નાખો તો એ સમય સંખ્યા થઈ જાય. પરંતુ ઊંધું હોય દરેક સમય સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે તો સમય સંખ્યામાં અંશને છેદવો 1 ના છેદમાં 2 3 ના છેદમાં 7 8 ના છેદમાં 15, તો દરેક પછી સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. તો આમાં ખાસ છે ઈ રદકામ કરીને જોવું પડે, થોડો ખ્યાલ રાખવો પડે. આપેલ વિધાન ખરું છે તો કઈ રીતે ખરું છે, ખોટું છે તો કેમ ખોટું છે, બરોબર સમજી વિચારીને આગળના બધા નિયમો વાપરીને આપણે એનો જવાબ આપવો પડે. એટલે આ ચેપ્ટરમાં સંખ્યા પદ્ધતિમાં પહેલો સ્વાધ્યાયમાં છે નીચેના વિધાનો ખરા છે ખોટા, એમાં બધા મોટા ભાગના પ્રશ્નો આવ્યા છે. હવે આપણે બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા ભણીએ કે ભાઈ આપણને બે સંખ્યાઓ આપેલી હોય તો એની વચ્ચેની સમય સંખ્યાઓ અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ જો તો 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો. કોઈ પણ આપણને બે સમય સંખ્યા હોય એની વચ્ચેની આપણે ગમે તેટલી સમય સંખ્યા શોધવાનું કે તો આપણને ખબર છે કોઈ પણ બે સંખ્યા વચ્ચે આપણે જોઈશું કે કેટલી સમય સંખ્યાઓ હોય. તો કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચેની આપણે સમય સંખ્યા શોધવી હોય તો ઈ બે સંખ્યાની સરેરાશ લેવી પડે. જોજો 3 ને 4 વચ્ચેની આપણે 4 સમય સંખ્યા શોધવાની છે. જોજો ને પદ્ધતિ છે, તમે પહેલા જોશો એટલે ખ્યાલ આવશે. 3 + 4/2. કોઈ પણ બે સંખ્યા વચ્ચે આપણે સમય સંખ્યા શોધવી હોય તો ઈ બે સંખ્યાનો સરવાળો છેદમાં 2 આવે. જોજો તો 3 ને 4 નો સરવાળો કેટલો? 7/2. 7/2 એટલે કેટલા આવી ગયા? 3.5 આવી ગયા. હવે પછી આ પહેલી સમય સંખ્યા મળી ગઈ 3 ને 4 વચ્ચે. પછી આ પહેલો રકમ અને આ બેનો સરવાળો લઈ લો. 3 + 3.5/2. રકમની પહેલી સંખ્યા અને પહેલો જવાબ ઈ બેનો સરવાળો છેદમાં 2 લઈ લો. તો 3 + 3.5 આપણને ખબર છે 3 + 3.5 એટલે 3 નો 3.5 નો સરવાળો 6.5/2 એટલે કેટલા થાય? જો તો 2 તેરી 6 3 પોઈન્ટ 2 દુ 4 1 વધ્યા 2 પંચા 10. તો
3.25 આવ્યો 3 ને 4 વચ્ચેની. હવે પછી આપણે ત્રીજી સમય સંખ્યા શોધવી 3 ને 4 વચ્ચેની. તો જો પહેલી સમય સંખ્યા કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવી તો પહેલી કઈ રીતે મેળવવાની? તો જે બે રકમ આપી છે એ બેનો સરવાળો છેદમાં 2. એટલે કે જે સંખ્યા આપેલી એની સરેરાશ લઈ લો તો પહેલી બે સંખ્યા વચ્ચેની સંખ્યા આપણને પહેલી મળે. પછી બીજી સંખ્યા મેળવવી તો રકમની પહેલી સંખ્યા અને પહેલો જવાબ એ બેનો સરવાળો છેદમાં 2 એની સરેરાશ લઈ લો. પછી રકમની બીજી સંખ્યા અને પહેલો જવાબ એના બંનેની સરેરાશ લઈ લો. તો જો તો 4 વત્તા 3.5 ના છેદમાં 2. આ બેનો સરવાળો કેટલો મળશે? 4 વત્તા 3.5 4 ને 3.5 એટલે કેટલા થાય? 7.5 ના છેદમાં 2. એટલે કેટલા થાય? જો તો 2 તેરી 6 2 તેરી 6 1 વજા 1 તેરી 5 2 સત્તા 14 1 વજા 2 પંચા 10 મળી ગયા 3.75 3 ને 4 વચ્ચેના. તો આપણે ચોથી સંખ્યા મેળવવાની છે. તો ચોથી સંખ્યા મેળવવી હોય તો પહેલી રકમ અને બીજો જવાબ નો સરવાળો ના છેદમાં 2. 3 વત્તા 3.25 ના છેદમાં 2. ખ્યાલ પડ્યો? જો આપણે કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવાની કે ગમે એટલી સમય સંખ્યા શોધવાની કે તો પહેલા હું યાદ રાખો કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવાની કે તો પહેલા જે બે સંખ્યા આપેલી છે જો એનો સરવાળો છેદમાં 2 એટલે 3 ને 4 7 ના છેદમાં 2 એટલે 3.5 મળી ગયા. બીજી સમય સંખ્યા શોધવી હોય તો રકમની પહેલી સંખ્યા અને પહેલો જવાબ 3 વત્તા 3.5 ના છેદમાં 2 એટલે 6.5 ના છેદમાં 2 એટલે કેટલો જવાબ આવે? 2 તેરી 6 પોઈન્ટ ના પોઈન્ટ 2 દુ 4 1 વજા 2 પંચા 10 મળી. ત્રીજી સમય સંખ્યા શોધવાની હોય તો બીજી રકમ વત્તા પહેલો જવાબ 4 વત્તા 3.5 ના છેદમાં 2 7.5 ના છેદમાં 2 એટલે 3.75. હવે ચોથી સમય સંખ્યા શોધવી તો પાછો પહેલી રકમ અને બીજો જવાબ તો 3 વત્તા 3.25 ના છેદમાં 2 આ બેનો સરવાળો કેટલો આવશે? જો તો 6.25 ના છેદમાં 2 એટલે કેટલો થાય? આપો 2 તેરી 6 2 એકા 2 પોઈન્ટ ના પોઈન્ટ મૂકી દીધા 2 દુ 4 ઉપર ની તરે 2 પંચા 10 તો 3.125 આવ્યો. 3 અને 4 વચ્ચે જોઈ લો બધી 3 અને 4 વચ્ચે છે 3.5 3.25 3.75 3.125. હવે આમનામ આપણે આગળ લેતા જઈએ. આગળની આમાં તો 4 જ કીધી છે એટલે આપણે 4 જ મેળવીએ પણ આગળની 5 મેળવવાનો હોય તો 4 વત્તા 3.25 નો સરવાળો ના છેદમાં 2. આગળની મેળવવાની હોય તો 3 વત્તા 3.75 ના છેદમાં 2 4 વત્તા 3.75 ના છેદમાં 2 પછી આગળની 3 વત્તા 3.125 ના છેદમાં 2 પછી આગળની 4 વત્તા 3.125 ના છેદમાં 2. આ રીતે આપણે આગળ કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ મળતી જ જાય. એટલે આપણને ખ્યાલ આવે આના આધારે કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવેલી હોય તો આમાં આગળ આપણે મળતી જ જાય એનો અંત જ ન આવે. એટલે એના આધારે કહી શકાય કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય. તો જવાબમાં લખો આમ 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ 3.5 3.25 3.75 અને 3.125 છે. આમ 3 ને 4 વચ્ચેની સમય સંખ્યાઓ 3.5 3.25 3.75 અને 3.125 છે. તો આ રીતે આપણે કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ કે તો આપણને આવડવું જોઈએ. અને કોઈ પણ એ પણ યાદ રાખો કોઈ પણ બે સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યા આવે તો અસંખ્ય. ચાલો આપણે બીજો એક એવો દાખલો લઈએ. એક અને બે વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો. હવે એક અને બે વચ્ચેની ચાર સમય સંખ્યા શોધવાની છે. જોજો કઈ રીતે.
પહેલી સમય સંખ્યા કઈ રીતે મળશે યાદ રહ્યું તમને કે જે બે આપણે સંખ્યા આપેલી છે એની સરેરાશ લઈ લેવાની એટલે એના બંનેનો સરવાળો છેદમાં 2 1 ના 2 નો સરવાળો લીધો આપણે કેટલો 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 એટલે કેટલા આવશે દોઢ આવશે 3 ને 2 વડે ભાગી નાખો જો બાજુમાં ન પડતી બાજુમાં જોઈ લો અંશ ભાગ્યા છેદ એટલે 3 ભાગ્યા 2 2 એકા 2 1 વધ્યા ઉપરથી ઉતારી શૂન્ય વધારાની એટલે 2 પંચા 10 મળી ગયા 1.5 3 ના છેદમાં 2 એટલે આપણે ખબર છે આડા 3 ના છેદમાં 2 એટલે 3 ના અડધા આમના માં ખબર પડી જાય દોઢ હા પછી શું કરવાનું બીજી સમય સંખ્યા મેળવવા માટે આપણે ખબર પડી ગયા આગલા દાખલાના આધારે બે સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોય પહેલી સમય સંખ્યા મેળવી બે સંખ્યા વચ્ચે તો એ બે સંખ્યાનો સરવાળો છેદમાં 2 બીજી સમય સંખ્યા મેળવી તો એક તો પહેલી સંખ્યા લેવાની બીજું શું લેવાનું પાછી એની બીજી નો લઈ લેતા પહેલી સંખ્યા વત્તા પહેલો જવાબ ના છેદમાં 2 જો તો પહેલી સંખ્યા વત્તા પહેલો જવાબ દોઢ ના છે 1 વત્તા દોઢ ના છેદમાં 2 તો 1 વત્તા દોઢ એટલે કેટલા અઢી થઈ ગયા 1 ને 1 કેટલા 2.5 ના છેદમાં 2 2.5 ને 2 વડે ભાગી નાખો 2 એકા 2 પોઈન્ટ ના પોઈન્ટ પછીના 2 દુ 4 1 વધ્યા 2 પંચા 10 તો મળ્યા 1 ને 2 ની વચ્ચે હવે ત્રીજી સમય સંખ્યા મેળવી હોય તો પહેલા 1 ને 2 નો સરવાળો છેદમાં 2 પછી 1 અને 1.5 નો સરવાળો છેદમાં 2 ગણો આવ્યો 2 અને પહેલો જવાબ 2 વત્તા 1.5 ના છેદમાં 2 2 વત્તા 1.5 એટલે કેટલા 3.5 થાય 2 વત્તા 1 3.5 ના છેદમાં 2 ભાગાકાર કરો 2 એકા 2 એક વધ્યા ઉપરથી ઉતાર્યા 5 પોઈન્ટ ના પોઈન્ટ મૂકી દીધા 2 સત્તા 14 2 પંચા 10 હવે ચોથી સમય સંખ્યા શોધવી હોય તો શું કરવાનું જો પહેલી સમય સંખ્યા માટે યાદ રાખો કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચેની આપણે સમય સંખ્યા શોધવી તો 2 નો સરવાળો છેદમાં 2 પછી બીજી સમય સંખ્યા શોધવી તો પહેલી રકમની પહેલી સંખ્યા વત્તા પહેલો જવાબ બંનેનો સરવાળો છેદમાં 2 બીજી સમય સંખ્યા શોધવી હોય તો બીજી રકમ વત્તા પહેલી સમય સંખ્યા મળી બંનેનો સરવાળો છેદમાં 2 હવે આપણે ચોથી સમય સંખ્યા શોધવી છે કોનો વારો આવશે 1 વત્તા 1.5 ના છેદમાં 2 આવ્યું 2 વત્તા 1.5 ના છેદમાં 2 આવ્યું હવે 1 વત્તા કોનો સરવાળો 1 વત્તા 1.25 ના છેદમાં 2 બરાબર 1 વત્તા 1.25 ના છેદમાં 2 એટલે આ બેનો સરવાળો કેટલો થાય જો તો 1 ને 2.25 ના છેદમાં 2 એટલે ભાગાકાર કરો 2 એકા 2 પોઈન્ટ ના પોઈન્ટ 2 એકા 2 2 દુ 4 2 પંચા 10 એ રીતે તમારે આગળ જવું હોય તો શું મળશે આ 4 આપણે મળી ગઈ આગળ લેવી તો 2 વત્તા 1.25 ના છેદમાં 2 પછી આગળ 1 વત્તા 1.75 ના છેદમાં 2 પછી 2 વત્તા 1.75 ના છેદમાં 2 પછી આગળની જોઈતી હોય તો 1 વત્તા 1.25 ના છેદમાં 2 પછી આગળની જોઈતી 2 વત્તા 1.25 ના છેદમાં 2 એનો આગળના આગળ આવ્યા જ કરે સમય સંખ્યાઓ અહીં આપણે 4 જ કીધી હતી એટલે આપણે લખશું આમ 1 અને 2 વચ્ચેની 4 સમય સંખ્યાઓ અનુક્રમે 1.5 1.25 1.125 મળે જો તો આ રીતે આપણે કોઈ પણ બે સંખ્યા આપણને આપેલી હોય એની વચ્ચેની 4 કે ઘણી વખત 2 કે ઘણી વખત 6 કે જે આગળ બે સંખ્યા લેવાની તો આ રીતે મેળવી શકાય તો વિદ્યાર્થીઓ આજે આપણે ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં પહેલા આપણે ભણ્યા નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ પણ ખૂબ મહત્વનું હતું પછીનો ટોપિક આગળનો કે આપણે કોઈ પણ બે સમય સંખ્યા આપેલી હોય એની વચ્ચેની 4 સંખ્યા શોધો કે 5 સંખ્યા શોધો કે 6 સંખ્યા શોધો એવું પૂછાય તો આ પદ્ધતિથી આપણે બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા મેળવી શકીએ આના આધારે આપણે એ પણ ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ કે કોઈ પણ બે સંખ્યા હોય તો એની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે આપણે જેટલી જોતી આગળના આગળ મળ્યા જ કરે એનો અંત આવતો નથી એટલે આના આધારે ખાસ આપણને યાદ રાખજો
કે આના દ્વારા ખ્યાલ આવ્યો કે કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય. તો આજનો વિડિયો લેક્ચર વિદ્યાર્થીઓ તમને ખૂબ જ પસંદ પડ્યો હશે. તમે બરોબર જોશો તો તમને સરસ રીતે આમાં સમજાઈ જશે.